આજ તો જવાનું હતું ભાઈબંધના અંગત કપડાની ખરીદી કરવા માટે, કારણ કે આગળ આવે રામાપીરનો પ્રસંગ અને આ રમકડું તમે રમ્યા કે નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી ભણીબા હર મસ્તી કરતા હતા ગાજ ને, ત્યારે પછી આપણે કાઢી લીધું લોલ સ્પ્લેન્ડર ને, આ એક હતી ચકી ને એક હતું ચકો. આગળની વાર્તા તમે કોમેન્ટ કરીને જણાવી દેજો. બાકી ગાય છે ને મસ્ત મજાનું સામે ડમ્પર મળી ગયો. હવે થોડું બાજુમાં ખસ ને કે ગોબા પડી જાય, તારા નહીં મારા. પછી આવી ગયા ગાય દુકાને મસ્ત મજાના, અને પછી એને બે ગયા આપણે મસ્ત મજાની ગાડીમાં, કારણ કે ગાડીમાં જવાનું હતું ને જૂના કપડા પણ હારે લઈ લીધા, કારણ કે એને કટિંગ ફૂટિંગ પણ કરાવવાના હતા. ભાઈબંધની ગાડીમાં બેસી પહેલાં એક જ કામ હોય, આપણે એસી ઓન કરી દીધું, આને કહેવાય ઘેરનો દાંડિયો. તમે તો ક્યાંય જોયું નહીં હોય, ગાડી ચાલુ કરી દીધી હલકારી મળી. આપણે તો ચિલોડા બાજુ 6 કિલોમીટર બતાવે, ફટાફટ બાલ કપાવી લે ભાઈ. બાલ કપાવ તો એક ભાઈ ઝડપાવે ને પછી આવી ગયા ને ભાઈ, આપણે તો કટિંગ કરાવવાનું હતું ને ત્યાં દુકાને મસ્ત મજાનું માપ આપી દીધું ને પછી આવી ગયા ને મારા મિત્રોની દુકાને, કારણ કે હે ને મિત્ર ને અહીંયા કપડાની દુકાન કરી અને ગેમ રમતો હતો બેઠો બેઠો, ના પણ હતી તો અહીંયા ઊંઘી ગઈ ગાય. અને આ પાન લવર વાળા હારા ક્યાં સુધરશે ક્યાં નહીં ગાય, બધાય લાલ ચોર કરી નાખ્યું છે. અને પછી ગાય છે ને આપણે જવાનું હતું ઘર બાજુ, અને ત્યાર તો સુરત દાદા એમની તૈયારી કરતા હતા આ થમવાની ગાય, અને મસ્ત મજાના નવા કપડા લેવાના હતા ને એના માટે આવી ગયા બીજી દુકાને એક આપણા ભાઈબંધની હતી ત્યાં, અને મસ્ત મજાની કપડાની જોર સિલેક્ટ કરી રાખી. બાકી કપડા કેવા લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો. તમે યાર આખો વિડીયો જો પણ લાઈક ફોલો કરતા નહીં, લાઈક ફોલો કરો. મળીએ પછી કાલના વિડીયોમાં.